નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગે ધોરણ 12ની પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. આ પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિન્દુત્વની રાજનીતિ, લઘુમતી સંબંધિત કેટલાક સંદર્ભ 2002ના ગુજરાત રમખાણો જેવી બાબતો દૂર કરવામાં આવી. શૈક્ષણિક સત્ર 24-25થી આ પુસ્તક લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે 4 એપ્રિલ ગુરુવારે એનસીઈઆરટીએ તેની વેબસાઇટ પર આ ફેરફારો જાહેર કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન શાળાઓમાં એનસીઈઆરટી પુસ્તકો ભણાવવામાં આવે છે. દેશમાં આ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા લગભગ 30,000 છે, જેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.